હેલો મિત્રો, નમસ્કાર। ગુજરાતમાં તાજેતરની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે એ પરિણામ બાદ છે કોંગ્રેસ છે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે। બાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છે જવાબદારી સાથે છે એ રાજીનામું ધરી દીધું છે। હવે ગુજરાત કોંગ્રેસની કમાન છે કોની પાસે જશે? શું ઠાકોર સમાજ પર ફરી ગુજરાત કોંગ્રેસની કમાન છે એ આપવામાં આવશે કે પછી પાટીદાર સમાજના કોઈ નેતાને છે ગુજરાત કોંગ્રેસની કમાન છે સોંપવામાં આવશે? શા માટે શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે? શું હવે ગુજરાત કોંગ્રેસની કમાન છે કટ્ટર કોંગ્રેસી પાસે છે એ જવાની છે? શું હવે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવા જઈ રહી છે? શું હવે લગ્નના ઘોડાને હાસ્યામાં ધકેલી અને રેસના ઘોડા છે તેને કોંગ્રેસ છે આગળ કરી રહી છે? શું જિગ્નેશ મેવાણીની અવારનવાર દિલ્હીમાં જઈ અને ગુજરાતની ફરિયાદના કારણે શક્તિસિંહ ગોહિલને છે રાજીનામું આપવું પડ્યું છે? અને શું જિગ્નેશ મેવાણીને જ પ્રદેશ પ્રમુખની કમાન છે સોંપવામાં આવશે કે કેમ? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરી। ગુજરાતમાં કોંગ્રેસ હવે થશે મજબૂત, કેમ કે જે પ્રાથમિક માહિતી છે એ મળી રહી છે હવે ગુજરાત કોંગ્રેસનું કમાન છે કોઈ મજબૂત નેતાની પાસે છે આવી રહ્યું છે। અત્યાર સુધી કોંગ્રેસના જ નેતાઓએ એવા આક્ષેપ લગાવ્યા છે કે સત્તા પક્ષની સાથે છે કોંગ્રેસના અમુક નેતાઓ છે મળેલા છે, જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસ છે દિવસે ને દિવસે નબળી થઈ રહી છે। તો એવા દિગ્ગજ નેતાઓને હવે હાંસિયામાં ધકેલી અને રેસના ઘોડાને હવે કોંગ્રેસ આગળ કરી રહી છે। રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં આવી લગ્નના ઘોડા અને રેસના ઘોડા બંનેની વાતચીત કરી હતી। બાદમાં પત્રકારોએ ક્યાં લગ્નના ઘોડાના રેસમાં છે ક્યાં લગ્નના ઘોડામાં છે એ બંને નેતાઓના તફાવત છે એ આપણે પણ વિડીયો બનાવ્યો છે અને દરેક ન્યૂઝ ચેનલોમાં આપણે જોયું છે કે જિગ્નેશ મેવાણી હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, અનંત પટેલ હોય, પરેશ ધાનાણી હોય, એવા જે રેસના ઘોડાઓ છે તેને હવે કોંગ્રેસ આગળ કરી રહી છે। તો હવે એ સમય આવીને ઉભો રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છે કડી અને વિસાવદરના પરિણામ બાદ છે એ રાજીનામું આપી દીધું છે। છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ દિવસે ને દિવસે છે એ નબળી થઈ રહી છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 27.22% વોટ બેંક છે એ કોંગ્રેસને છે મળી હતી। ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી ઓછા મતો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં છે કોંગ્રેસને મળ્યા છે અને સૌથી વધારે 1985માં માધવસિંહ સોલંકી વખતમાં ખામ થિયરી વખતમાં છે 55.55% મત સાથે છે કોંગ્રેસ 149 સીટ છે એ લઈને આવી હતી। હવે એ સમયની કોંગ્રેસ અને આ વખતની કોંગ્રેસમાં છે લાખ ગાડાનો ફરક છે। એ સમયે ક્ષત્રિય હોય, ઠાકોર હોય, કોળી હોય, મુસ્લિમ હોય કે પછી આદિવાસી હોય એ દરેક લોકોને એકજૂટ કરી અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી થકું છે 149 સીટો છે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ કોંગ્રેસની સીટો છે એ લાવ્યા હતા। સૌથી વધારે વોટશેર પણ લાવ્યા હતા। એ જ કોંગ્રેસ અત્યારે 17 સીટ સાથે અને 27.22 ના વોટ શેર સાથે છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી નબળી રીતે પરફોર્મન્સ છે એ કરી રહી છે। એને મજબૂત કરવા માટે મજબૂત નેતાની છે એ જરૂર પડે। એ વખતે માધવસિંહ સોલંકીને જે સંગઠનના નેતાઓ હતા એ નેતાઓએ ખામ થિયરી કરી। એવી જ રીતે આદિવાસી હોય, દલિત હોય, કોળી ઠાકોર હોય કે ક્ષત્રિય સમાજ હોય, પટેલ સમાજ હોય, એ દરેક સમાજોને છે કોંગ્રેસ તરફી લાવવા માટે કોઈ એવી થિયરી છે એ લાવવામાં આવે અથવા કોઈ એવા સમાજોના મુદ્દાને છે ઉઠાવવામાં આવે જેનાથી એ સમાજ છે એ કોંગ્રેસ તરફ છે એ વળે અને ફરીથી ગુજરાતમાં કોંગ્રેસ છે મજબૂત થાય। વાત પ્રદેશ પ્રમુખમાં જે કોંગ્રેસી નેતા છે એ આગળ ચાલી રહ્યા છે અને એવા કટ્ટર કોંગ્રેસીને છે કમાન હાલ ગુજરાતમાં છે એ મળી શકે છે। અત્યાર સુધી જે કોંગ્રેસની કમાન છે જે એ સંભાળી છે ઘણા નેતાઓ પર છે એવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે કે એ દહીં દૂધમાં રહ્યા છે, સત્તા પક્ષની સાથે પણ સંબંધ રાખ્યા છે અને કોંગ્રેસમાં પણ એ ઉચ્ચ હોદ્દા પર છે રહ્યા છે। તો કટ્ટર કોંગ્રેસી નેતાને કમાન મળે તો જ છે ગુજરાતમાં કોંગ્રેસ છે મજબૂત થઈ શકે। આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ અને અમારા 7 જિલ્લા કોંગ્રેસના પ્રમુખો જે નવનિયુક્ત થયા છે આ તમામ લોકો
અમે એક ચિંતન બેઠકના સ્વરૂપમાં આજે મળ્યા છીએ. અમારો એક મુદ્દાનો કાર્યક્રમ એ હતો કે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે કોંગ્રેસ પાર્ટીથી વિમુખ છે. એમને કોંગ્રેસ તરફી વાળવા માટે કેવા કેવા કાર્યક્રમો આપવા જોઈએ, એના માટેના શું પ્રયત્ન કરવા જોઈએ, એ કાર્યક્રમનું આખું નેટવર્ક અમે સૌએ સાથે મળીને ગોઠવું છે ને આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં આયોજનબદ્ધ રીતે પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી વળે એના માટેના પ્રયત્નો પણ કરવાના છીએ અને એના માટેના આયોજન માટે અમે મળ્યા હતા. રહી બીજી વાત કે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમારા નેતા માનનીય શક્તિભાઈ સિંહે રાજીનામું આપ્યું છે. એ પદ ખાલી પડ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે અમે સૌ એવું ઈચ્છીએ કે આ પદ માટે પાટીદાર સમાજના કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે અને એના માટે અમે મિટિંગમાંથી જ એઆઈસીસીના અમારા પ્રભારી સેક્રેટરી શ્રી સાથે વાત પણ કરી છે અને એક બે દિવસમાં જ્યારે ટાઈમ આપશે ત્યારે પાટીદાર સમાજનું પ્રતિનિધિ મંડળ અમારા નેતા રાહુલજી, કેસી વેણુગોપાલ, અમારા પ્રભારી મુકુલ વાસનિકજીને મળવા માટે જશે. તો એ રેસમાં હાલ અમિત ચાવડા જે 2018માં પણ પ્રદેશ પ્રમુખ છે રહી ચૂક્યા છે. બાદમાં પટેલ સમાજમાંથી પરેશ ધાનાણીનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું છે. સાથે અમરેલીના જ વીરજીભાઈ ઠુમ્મર પણ આ રેસમાં છે, આગળ ચાલી રહ્યા છે. સાથે ગેનીબેન ઠાકોરનું નામ પણ મીડિયામાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં એક પણ સાંસદ કોંગ્રેસ પાર્ટી છે 2-3 ટર્મથી છે જીતતી ન હતી, તો ગેનીબેન ઠાકોરે છે ખાતું ખોલ્યું. બનાસકાંઠાના ઠાકોર સમાજે એક તરફી કોંગ્રેસ તરફ છે મતદાન કર્યું ને ગેનીબેન ઠાકોરનો વિજય થયો. તો એ વિજય એ મહેનતનું ફળ છે. ગેનીબેન ઠાકોરને છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડીને આપી શકે છે. સાથે જિગ્નેશ મેવાણીનું નામ પણ ચાલી રહ્યું છે, પરંતુ જિગ્નેશ મેવાણીએ જ ગુજરાતને પગભર કરવા માટે દિલ્હીમાં છે રાહુલ ગાંધી સુધી છે ફરિયાદો પહોંચાડી છે કે ઘણા કોંગ્રેસી નેતાઓ, દિગ્ગજ નેતાઓ છે ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી એ લોકોને હાસ્યામાં નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ છે મજબૂત નહીં થાય. તો એ માટે જિગ્નેશ મેવાણીને પણ સંગઠનમાં સારું પદ છે એ મળી શકે છે. હવે અમિત ચાવડાને છે પ્રદેશ પ્રમુખ છે બનાવવામાં આવે છે કે પછી ગેનીબેન ઠાકોર પર છે એ કળશ ઢોળવામાં આવે છે કે પછી યુવા એવા દલિત સમાજના જિગ્નેશભાઈ મેવાણીને છે એ પ્રદેશ પ્રમુખ છે બનાવવામાં આવે છે. તમારું શું માનવું છે? ગુજરાત પ્રદેશ પ્રમુખની રેસમાં છે ક્યાં નેતાને છે એ સ્થાન મળી શકે છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ.